ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ નરોડા હોલસેલ ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશને લીધો છે મોટો નિર્ણય। તુર્કીથી આવતા સફરજન નહીં ખરીદાય। ભારત સફરજનની ખરીદી નહીં કરે તો તુર્કીને મોટો ફટકો પડશે। દુનિયામાં ભારત અને ચીન એ બે દેશ સૌથી મોટા ગ્રાહક છે। જુલાઈથી તુર્કીના સફરજન શરૂ થાય છે, પરંતુ આ વર્ષે તુર્કીના સફરજન ખરીદવામાં નહીં આવે। અત્યારે છે ને કે એપલ અમારા જે તુર્કીથી આવે છે અને તુર્કીએ જે આપણા ભારત દેશ સાથે દગો કરીને પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર વડે કેક કાપતો વિડીયો વાયરલ થયો છે। પોલીસના જાહેરનામાનો ભંગ થયો છે। સુરતના ઊન વિસ્તારનો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે અને તલવારથી કેક કાપવામાં આવી રહી છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં યુવાનો પણ તેમાં જોવા મળી રહ્યા છે। તો પોલીસના જાહેરનામાનો સીધો જ અહીંયા ભંગ થતો જોવા મળી રહ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, જાહેરમાં કેક કટિંગ તલવારથી। બિલકુલ, સુરતમાં જાહેરમાં કેક કાપી ઉજવણી કરવાનો એક રિવાજ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। અસામાજિક તત્વો જાહેરમાં કેક કાપી, તલવાર વડે કાપી, ફટાકડા ફોડવા, આ તમામ બાબતોમાં જે પ્રકારે સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું છે તે છતાં પણ અસામાજિક તત્વો આ પ્રકારના જાહેરનામાના ભંગ કરતા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સુરતના ઊન વિસ્તારમાં વિડીયો વાયરલ થતાની સાથે જ હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। જી, આપનો આભાર। સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદનો વિડીયો વાયરલ થયો છે। ડોક્ટર મહેન્દ્ર મોંજપરાનો 181 અભિયમની ટીમ સાથેની ગેરવર્તણૂકનો વિડીયો વાયરલ થયો છે। ડોક્ટર મહેન્દ્ર મોંજપરાના ભાણેજની પત્નીએ સાસરિયાના ત્રાસ મામલે 181 અભિયમની મદદ માંગી હતી। 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચતા ડોક્ટર મહેન્દ્ર મોંજપરાએ તેમની સાથે ગેરવર્તણૂક કરી તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। 181ના કર્મચારીઓને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી। ભાણેજને સમજાવવા આવેલી 181ની ટીમ પર પોલીસ કાર્યવાહી કરવાની પણ ધમકી આપી। પૂર્વ સંસદના દુર્વ્યવહારને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। તમારી ફરજ શું છે? સમજાવવાની છે। હું એક આનો મિનિસ્ટર મહિલા બાળ કે ખબર તમને નોકરી કોને આપી, કોને સિલેક્ટ કોને કરે? તમે કોણ પૈસા ખાઈને સિલેક્ટ થયા છો? પોલીસ મારામારી છે ઓલા 181 વાળા પોલીસ વાળાને નામ લખાવજો। હા, એને નામે લખાવો અને હાલો 181 વાળા મોંજપરા સાહેબ આવ્યા એને આતે વાગી તો ઓલો ફાઈલ હા જાણી લે લાવો તો તપાસમાં રાખો। હા, લઈ લે કોણ તમારે બેન તમારે મારી ગલપ તમારે જો અમારી દુશ્મની પોલીસ વાળા તમારી કઈ વાંધો નહીં। મેં કીધું બીજું કે આ તપાસ બધું કેમેરા બધું આવી ગયું, તમે ચિંતા ન કરો, અમને ઘરે કેમેરા છે તમારે 181 શું ફરજ છે ને મને ખબર છે। કેન્દ્રનો મિનિસ્ટર તો તમારા છે ને તમારો સચિવ હોય એટલે ઝડકે જાય મારાથી, હજુ તમને ખબર નથી। આ મારા હકા બેન છે, તમારા હકા ભાઈને હું મારું। આ તરફ સુરેન્દ્રનગરમાં સ્થાનિકોએ કર્યો છે ચક્કાજામ। લીંબડી રાણપુર રોડ પર પાંદરી ગામના સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે। પીવાનું પાણી રસ્તા પર અને સાથે જ નિયમિત વીજ પુરવઠો સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા રોષે ભરાયા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નથી આવ્યો અને જેના કારણે ગ્રામજનોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો। ચક્કાજામના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। આગામી દિવસોમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગીને લઈને કુંવરજી બાવળિયાનું નિવેદન છે। રૂડા વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પ્રશ્નને લઈ અધિકારીઓ સાથે બેઠક કરીશું। પાણી માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરીશું। પાણી પૂરતા વિભાગના અધિકારીઓ અને રૂડાના અધિકારીઓ સાથે પણ હું એક બેઠક કરવાનો છું અને એમને શું મુશ્કેલી છે અને લાંબા ગાળા માટે રૂડામાં રહેતા જે લોકો છે, જે ગામડાઓ આવે છે, એને પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એ માટે શું કરવું જોઈએ એના માટેનું પણ અમે આજે રૂડા અને અમારા પાણી પુરવઠાના અધિકારીઓ સાથેની મિટિંગમાં નિર્ણય કરાવવાના છીએ।
સરકારી અનાજના જથ્થાને લઈ કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે વરસાદના કારણે અનાજ ન પલળે તેની સૂચના આપવામાં આવશે. ઈ-કેવાયસી કરવા માટે આ મહિનો છેલ્લો છે. એનએફએસસી કાર્ડ હોલ્ડરોને તાત્કાલિક ઈ-કેવાયસી કરાવી લેવા માટે અપીલ કરાઈ છે. જે પરિવારોએ ઈ-કેવાયસી ન કર્યું હોય તો ઈ-કેવાયસી કરી લે. આ ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે અને કાર્ડ ધારકની સલામતી માટે અને ક્યાંક નાની મોટી ગેરરીતિઓ ધ્યાન પર આવે છે, એ ન થાય અને કાર્ડ હોલ્ડરને પૂરતો જથ્થો મળી રહે એ માટે કાર્ડ હોલ્ડરોએ પણ ઈ-કેવાયસી કરાવી લેવું ફરજિયાત છે. નહીં કરાવે તો આવતા મહિનાથી એમને પણ આ જથ્થા માટે જેટલા ઈ-કેવાયસી કર્યું છે એમને જથ્થો મળશે. માવઠાથી થયેલા કૃષિ નુકસાન અંગે સર્વે થશે. મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન છે. ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. નુકસાનીનો જે મામલો છે સીએમ કૃષિ મંત્રીના ધ્યાને છે જ. ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે. અમારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમે ખાસ કરીને કૃષિ મંત્રી રાઘવજીભાઈને અમારા સૌના ધ્યાન પર મૂક્યું છે કે ક્યાંય ખેડૂતોને વધારે નુકસાન થયેલું હોય, ક્યાંય કોઈ પ્રકારના પાકમાં, તો એનું તાત્કાલિક સર્વે કરાવવું. અત્યારે હજી વરસાદની સિઝન ચાલુ, માવઠાની સિઝન ચાલુ છે. માવઠું પૂરું થતાની સાથે તાત્કાલિક સર્વે કરાવી લેવું અને જે પ્રકારના પાકોમાં જે નુકસાન થયું છે એને વળતર આપવા માટેનું પણ માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અમારા કૃષિ મંત્રી રાઘવજીભાઈને સૂચના આપી છે અને એ પ્રમાણે કોઈ ખેડૂતોએ ચિંતા કરવાનો વિષય નથી. જે નુકસાન થયું છે એ પ્રમાણે એને નુકસાન ભરપાઈ કરવામાં આવશે, વળતર આપવામાં આવશે. અંકલેશ્વરમાં વાવાઝોડું અને અનિયંત્રિત વરસાદથી ડાંગરના પાકને નુકસાન. ખેડૂતો મુશ્કેલીમાં છે. 1 વીઘામાં અંદાજે 10 થી 15% સુધીની નુકસાની છે. ડાંગરના ભાવ ઘટાડો ₹510 માંથી સીધો જ 430 પર પહોંચ્યો છે. ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. હું આ ગામનો રહીશ છું અને અમે આ ડાંગરની ખેતી કરીએ છીએ ને અમારે 25-50% જેવું નુકસાન છે. જે આ ઊભું છે એમાં ઠકો આવે છે, બાકી તો કંઈ લેવાનું નથી. નુકસાનમાં તો એવું છે ને કે અત્યારે જે ડાંગર ત્યાં બધી ત્યાં પડી ગઈ છે, બરાબર. એ તો એમાં લગભગ 10-15% તો નુકસાન પહેલા થયું જ છે. હવે હાલમાં અત્યારે ભાવની પરિસ્થિતિ એવી છે કે પહેલા ₹500 ભાવ, અત્યારે ખેડૂતનો માલદાર થયો એટલે 430 ની આજુબાજુ આવી ગયા છે. રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી મામલે કેબિનેટ મંત્રીનું નિવેદન. 555 દીકરીઓના સમૂહ લગ્નમાં છેતરપિંડીને લઈ કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું છે કે દીકરીઓ સાથે છેતરપિંડીની વાત છે તે ન થવું જોઈએ. પાર્ટીના લોકો સંકળાયેલા હશે તો પાર્ટીના ધ્યાને આ વાત જરૂરથી મૂકવામાં આવશે. જે કોઈ આમાં સંકળાયેલા છે, પાર્ટીના કોઈ લોકો હશે તો ચોક્કસ મેં પાર્ટીને ધ્યાન પર મૂકશું કે આવા લોકો પ્રજાની અંદર, લોકોની અંદર થઈ અને આ સમૂહ લગ્નના બહાને ઉઘરાણા કરી અને આવી દીકરીઓને છેતરવાનો પ્રયત્ન ન કરે. પક્ષના કે પાર્ટીના ધ્યાન પર હા, એટલે પાર્ટીના ધ્યાન પર ચોક્કસ મૂકશું. જ્યાં પણ તે સંકળાયેલા હોય, સંડોવાયેલા હોય એમને પક્ષ એમની રીતે એના ઉપર કાર્યવાહી કરે. પંચમહાલના હાલોલમાં યુવકનો આપઘાત કરતા પહેલા યુવકે વિડીયો બનાવ્યો છે. યુવકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. યુવતીના પરિવારજનોએ લગ્ન કરાવવાનો વાયદો કરી અને બાદમાં લગ્ન ન કરાવતા યુવકે આપઘાત કર્યો. તો આપઘાત પહેલા બનાવેલા વિડીયોમાં યુવકે યુવતીના પરિવારજનો પર આક્ષેપ કર્યા અને હાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરાઈ. પપ્પાના કહેવાથી અને મારી પણ ઈચ્છા હતી કે છોકરી સાથે મેરેજ કરું. એ લોકોના કહેવાથી હું મારું ઘર બહાર છોડીને, એ લોકો કહેતા હતા એ તારે હાલોલ રહેવું પડશે, મારી છોકરી હાલોલ જ રહેશે. તો એના માટે હું મારું ઘર બહાર બધું છોડીને લડાઈ કરીને હાલોલ રહેવા માટે આવ્યો હતો. અને એ લોકો એન્ડ મુમેન્ટ પર ફરી ગયા છે કે હવે મેરેજ નથી કરવા. હું ઘર બહાર વગરનો થઈ ગયો છું. હવે મારે જવું ક્યાં? એ લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે, એક મા વગરના છોકરાની. તો એમના ઉપર કાનૂની કાર્યવાહી થાય અને ફેમિલી પર અને આ બંસીભાઈ ભરવાડ.